નમસ્કાર મિત્રો, આ છે અમારી ટપક મલ્ચિંગની ખેતી અને ટપક મલ્ચિંગમાં વાવેતર કરવામાં શું ફાયદા થાય છે એ પણ હું તમને બતાવીશ। તો જો મિત્રો, ચા આવી ગઈ છે, થોડી પહેલાં ચા પી લઈએ। જો મિત્રો, આમાં પીંડાનું વાવેતર કરેલું છે। આજે 12 દિવસ પહેલાં વાવેતર કર્યું હતું। જો મિત્રો, આજે પીંડા બતાવું, સરસ રીતે વિકાસ કરી રહ્યા છે। જો મિત્રો, અને જેમાં ભીંડો નથી ઉગ્યો, કોઈ કારણસર નથી ઉગ્યો, પાણી પૂરતું મળ્યું નથી, તેના કારણે નથી ઉગ્યો, તો તેને ગાળો આપવામાં આવે છે। જો કેવી રીતે ગાળા અપાય છે હું બતાવું। તો પહેલાં થોડી ચા પી લઈએ। જો મિત્રો, ચા આવી ગઈ છે ખેતરમાં। જો મિત્રો, પીંડા છે આ, અને ચા થોડી પી લઈએ। ખાલી ઉપર ઓમ કે નામ પૂરવા નવો દોડો લાવું રો તો તમે ઓચમ બાકી રાખ। જો મિત્રો, કેવી રીતે ગાળા અપાય છે હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। તો જો મિત્રો, ચા પી લીધી અને ચા બહુ મસ્ત હતી ને હવે કેવી રીતે ગાળા અપાય છે હું તમને બતાવી દઉં। જો મિત્રો, હાલ પાણી પણ અંદર ચાલુ છે ટપકમાં। જો મિત્રો, આજે ત્રીજું પાણી અમે પી રહ્યા છીએ, 4 દિવસ અમે પાણી પીએ છીએ। જો મિત્રો, ગાળા આપવાનું ચાલુ છે। જે પોલમાં ભીંડો નથી ઉગ્યો તેમાં ગાળા આપવાનું ચાલુ છે। જો મિત્રો, ઘણા ખરા તો ઉગી ગયા છે ભીંડા। જો મિત્રો, અને જે હોલમાં નથી ઉગ્યો એમાં ગાળા આપવાનું ચાલુ છે, અને અમુક ભીંડા હજુ હવે ઉગે છે। જુઓ મિત્રો, અમુક ભીંડા હજુ હવે ઉગે છે। આ મકા મમ્મીને ગાળા આપે છે ને આ મકા પપ્પાને ગાળા આપે છે। જો મિત્રો, જે હોલ છે, હોલમાં તમારે લેવલમાં માટી રાખવાની છે જેથી કરીને ભીંડો સરસ રીતે વિકાસ થાય। જો મિત્રો, આ હોલમાં હજુ ખાડા છે એ બુરવાના છે, ભીંડો મૂકી અને ઉપર માટી નાખે છે એટલે સરસ રીતે ભીંડો ઉગી જાય। જો મિત્રો, અને હવે હું તમને કહું કે આ ખેતી ટપક મલ્ચિંગમાં ખેતી કરવાના શું ફાયદા થાય છે હું તમને કહું। તમને ફાયદો જણાવીએ કે સૌ પ્રથમ મોટો પ્રશ્ન હોય છે કે નિંદામણનો મોટો પ્રશ્ન હોય છે કે જ્યારે પણ ખેડૂતો ચારા પાળિયાથી ખેતી કરે છે ત્યારે નિંદામણ બહુ જ થતું હોય છે, પણ જો ટપક મલ્ચિંગનો ઉપયોગ કરવામાં આવે તો નિંદામણ થતું નથી, બહુ ઓછું થાય છે। જે આ હોલમાં નિંદામણ થાય છે એ લેવાનું રહે છે। જેમ કે ચારા પાળિયાથી નિંદામણ કરીએ તો ખેડૂતો બહુ હેરાન થાય છે, કેમ કે એમાં ખોડ બહુ જ ઉગે છે, નિંદામણ બહુ જ ઉગે છે ને આ ટપક મલ્ચિંગથી ઉગતું નથી। અને બીજા ફાયદા એ થાય છે કે આમાં ખાતર અને દવાઓનો ઓછો ઉપયોગ થાય છે। મિત્રો, ખાતર પણ ઓછું જોવે છે અને દવાઓ પણ ઓછી જોવે છે। જો મિત્રો, જે તમે પાણીથી આપી શકો છો, અથવા તમારે કોઈ પણ ખાતર હોય કે ટૂવા આપવા હોય તો આ હોલમાં આપવાના રહે છે। વધારે બગાડ થતો નથી ખાતર અને દવાઓનો। અને મેન જે ફાયદો થાય છે એ પાણીનો થાય છે મિત્રો, કે ઓછા પાણીમાં આ ખેતી થાય છે। જો મિત્રો, આ ટપકમાં હાલ જે પાણી ચાલુ છે, એક લાઈન ઉપર પાણી ચાલુ છે, બધા હોલમાં હાલ પાણી જઈ રહ્યું છે, ખાલી એક જ નળીથી આમાં પાણી બધે ફરી રહ્યું છે। આમાં એ મોટો પ્રશ્ન છે કે જે ખેડૂતોને
પાણી ઓછું હોય એ ટપક મલ્ચિંગનો ઉપયોગ કરે અને સારી એવી ખેતી થાય છે જો મિત્રો, અને સારું એવું ઉત્પાદન મળે છે જો મિત્રો. 12 દિવસ થયા છે અને સરસ રીતે ભીંડાનો વિકાસ થઈ રહ્યો છે જો મિત્રો. આમાં કાકડી પણ તમે દેખી શકો છો જો મિત્રો, કાકડી પણ સરસ રીતે ઉગી રહી છે જો મિત્રો. હાલ કામકાજ પણ ચાલુ છે. તો મિત્રો અમે તમને આવીને આવી ખેતી બતાવતા રહીશું. જે પણ અમે આગળ ખેતી કરવાના છે એ બતાવતા રહીશું. અને અમારા દરરોજના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમને મળી જશે. અને આ અમારી ખેતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જય જવાન, જય કિસાન.